નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મેક્સ ટીચિંગ યુટ્યુબ ચેનલ પર. આજનો આપનો ટોપિક છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાર્ટ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જે ટેટ 2 ટાટ માટે ઘણો જ ઉપયોગી છે અને બીજી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી એક્ઝામ માટે પણ ઘણો જ ઉપયોગી રહેવાનો છે. તો વિડીયો અંત સુધી જુઓ મિત્રો. ચાલો તો મિત્રો વિડીયોની શરૂઆત કરી દઈએ. આદિમાનવ એટલે ખૂબ જૂના સમયના માનવો, આશરે 20 લાખ વર્ષ પહેલાના. તેમના જીવનને અંગ્રેજીમાં હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું એવું કહેવામાં આવે છે. ખોરાક: હરણ જેવા પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરતા તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરતા. પાષાણ યુગ અને ઓજારો: શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. હથિયારો: પથ્થર, લાકડા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. ઓજારોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે. પોશાક: વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતા હતા. વસવાટના સ્થળો: આદિમાનવો સારા અને મોટા પ્રમાણમાં જ્યાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા. ભીમબેટકા: મધ્યપ્રદેશ નર્મદા નદીની આસપાસમાંથી મળી આવેલ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ. અહીંની ગુફાઓમાંથી પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. અગ્નિ અને ચક્રની શોધ: અગ્નિની શોધ: દક્ષિણ ભારતના કુર્નુલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે લગભગ 11 વર્ષ પહેલાના. ઉપયોગ: અગ્નિનો ઉપયોગ માંસ શેકવા, પ્રકાશ મેળવવા અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવવા માટે કરતા હતા. ચક્ર: ઝાડના થડ અને જાડા લાકડામાંથી ચક્ર બનાવતા શીખ્યા, જે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું. બદલાતું પર્યાવરણ અને ખેતીની શરૂઆત: લગભગ 12,000 વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું, જેનાથી ખેતી, ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને પથ્થરના ઉપયોગથી ખેતી શરૂ કરી. વસવાટ: નદી કિનારે ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. તેમનો પ્રથમ સાથીદાર આદિમાનવનો સૌપ્રથમ મિત્ર કૂતરો કહેવામાં આવે છે. ત્યારબાદ ઘેટાં, બકરા, ગાય, ભેંસ વગેરે પાળ્યા. સ્થાયી જીવન: ખેતી અને પશુપાલનને કારણે ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. અનાજ સંગ્રહ કરવા માટે માટીના માટલા અને ઘડા બનાવ્યા. ખેતીના ઓજારો: પથ્થરમાંથી ખુરપી, છીની અને દાતરડા બનાવ્યા. મહત્વના પુરાતત્વીય સ્થળો: આ મિત્રો પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે. મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાંથી ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો મળી આવ્યા છે. કોલ્ડી હવા, જે અત્યારના સમયમાં ઉત્તર પ્રદેશમાં આવ્યું છે, જ્યાં ચોખા અને પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે. મહાગડા એ પણ ઉત્તર પ્રદેશમાં છે, જ્યાંથી ચોખા, ઘેટાં, બકરા અને પથ્થરના ઓજારો મળી આવ્યા છે. આપણા ગુજરાતમાં લાંગનજ ત્યારે મહેસાણામાં છે, ત્યાંથી માનવ વસાહત અને ગેંડવ મળી આવ્યા છે. બુરઝોમ અને ગુરુકાલ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, ત્યાંથી ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન વગેરે મળી આવ્યા છે. જ્યારે ચિરાંદ બિહારમાં આવેલું છે, ત્યાંથી ભેંસ, બળદ અને ઓજારો મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતી શરૂઆત કરી હતી. તેઓ ઘેટાં, બકરા પણ પાળતા હતા. તેઓના ઘરો લંબચોરસ આકારના હતા. ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. મહેરગઢમાં મળી આવેલ પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંયા
આવા ઘણા પુરાવાઓ મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી તેવો પુરાવો મળી આવ્યો છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ આવ્યું છે, જ્યાંથી બાળકના મૃતદેહના અવશેષો મળ્યા છે. ત્યાં ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. મિત્રો, આશા છે કે તમને આ પાઠની સમજણ પડી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, તમારા મિત્રને શેર કરજો અને આપની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.